તને શું લાગે છે? મેં કીધું કરેક્ટ. સિતારે જમીન પર નહીં, પછી રાઇટર રોડ પર. ચાલની દીકરા. બોલો, આ રીતે બનીશું આપણે વિશ્વગુરુ. જોની સાઉન્ડ કહે સપો. 99મો એપિસોડ છે આ, અને હવે થવા જવાની છે સેન્ચુરી. સેન્ચુરી મારતા પહેલા મિલિયન પહોંચાડ દો. ઘરના જેટલા પણ યુટ્યુબના અકાઉન્ટ છે તેનાથી સબસ્ક્રાઇબ કરી દો કોમેડી ફેક્ટરીને. 100th એપિસોડ સુધીમાં સપનું છે અમારા બધાનું કે મિલિયન પહોંચી જઈએ. થેન્ક યુ સો મચ. એન્જોય ધ વિડીયો. Please welcome the amazing writer Karan Vyas. તાળીઓ થઈ જાય, કમાન એવરીબોડી. યસ, ઓલરાઈટ. જેટલા લોકો અહીંયા કરણને ના ઓળખતા હોય, એન્ડ દેટ ઇઝ આઈ થિંક 99% ઓફ યુ, કારણ કે કરણને અમે બહુ વર્ષોથી ઓળખીએ છીએ. કરણ કોણ છે હું તમને કહી દઉં છું. એનું અગર હું IMDb ખોલીને કહીશ તો તમારી આંખો પોળી થઈ જશે. હી ઇઝ અ રાઇટર ફોર સ્કેમ 1992, સાસ બહુ ફ્લેમિંગો, રેડ 2, સ્કૂપ, અને અપકમિંગ સિરીઝ એમની આવી રહી છે જેમાં પ્રતિક ગાંધી અને ભામિની બંને લીડ એક્ટર તરીકે છે. ગાંધી હંસલ મહેતા કેમ્પ થી, એવું કહી શકું કે ના કહી શકું? મિસ્ટર કરણ વ્યાસ, એમના માટે તાળીઓ થઈ જાય એવરીબોડી. અને આવા ગુજરાતીઓને સેલિબ્રેટ કરવું જરૂરી છે, કારણ કે ઇન ધ ફ્રન્ટ ઓફ ધ કેમેરા ઘણા બધા ગુજરાતીઓ કામ કરી જ રહ્યા છે, એમને તો આપણે વધાવીએ જ છે, પણ આવા બધા રાઇટર્સના કારણે એકચ્યુઅલી કરણ હેઝ રિટન ઓલ ઓફ અસ. અમારા બધા જ અમુક કેરેક્ટર્સ છે. ભાઈ, એ સાઉન્ડ્સ રોંગ. થોડું ડિટેલમાં કહેજો. કરેક્ટ ઇઝ આઈ હેવ રિટન ઓફ. સુધાર્યું ચેટ જીપીટી જેવું કર્યું. પણ કરણ, તું ચેટ જીપીટી વાપરે કે ના વાપરે? વાપરું ને. એટલે શેના માટે વાપરે? શું ના લખું? મને છે ને, મને કોકે કીધેલું કે AI આપણાથી શીખી રહ્યું છે, એટલે તમે જે બી ઇનપુટ નાખો ને, જો તમે એમ કહો ને કે આ સરસ છે તો એને ગમે છે, તો હું એને કહું કે એક સ્ક્રિપ્ટ લખ. પછી એ મને બહુ જ ખરાબ સ્ક્રિપ્ટ આપે, કારણ કે પહેલો ડ્રાફ્ટ હોય. એટલે હું એને કહું બસ ધીસ ઇઝ ધ ફાઇનલ સ્ક્રિપ્ટ આઈ વોન્ટેડ. એટલે એના મેમરીમાં એ સેવ થઈ જાય કે અચ્છા આવો ગંદવાડો ગમે છે લોકોને. પણ એ તું એકલો કરે છે, બાકી બધા તો સારું લખતા હશે ને? હા, એ ના, એ હું બી કરું છું. મેં બી પહેલા ધડકે તો 38 ગાળો જ લખેલી એની પર. બોલો, આ રીતે બનીશું આપણે વિશ્વગુરુ. મેં તો પરમ દિવસે AI ને પૂછી લીધું. મેં નવો સોલો બનાવતો હતો ને, તો મેં થોડા આઈડિયા બાઉન્સ ઓફ કર્યા. પછી એ પાછો હિન્દીમાં કે બઢિયા હે હા ભાઈ. તો મેં કીધું એક બાત બતા, તું ये किसी और को तो नहीं बताएगा ना? तो કે क्या भरोसा नहीं है भाई? तो मैं કીધું नहीं है. તો કે ठीक है भाई. એનો લોનલી માણસ છે, ચેટ જીપીટી સાથે ચેટ કરી છે. વાહ વાહ, આ બે લોકો બોલ્યા ત્યારે બધું હા હા એ હે. અને હું કંઈ બી બોલું એટલે સીધું આમ તલવાર લઈને ના, ચડી પણ એ લોકો જાય. હળી કરે છે ને, તું હળી નહીં કરતો, તું તો આમ થેરેપી કરી રહ્યો હતો. લા, થેરાપી નહીં મનનભાઈ, આ કોમ્પ્લેક્સ હળી હતી જેમાં મારો બી 1 કલાક નીકળે ને એનો પણ 1 કલાક નીકળે. હું માઇન્ડ ગેમ રમી રહ્યો હતો. કરેક્ટ, બટ યુ નો યુ હેવ સચ અ ગ્રેટ IMDb નો આખી તમારી બાયોગ્રાફી છે, એમાં આટલું બધું સરસ તમે કામ કરેલું છે. સો વિચ ઇઝ ધ ફર્સ્ટ સ્ક્રિપ્ટ ધેટ યુ રોટ? એટલે સૌથી પહેલી સ્ક્રિપ્ટ તમે કઈ લખેલી? રોંગ સાઈડ રાજુ. રોંગ સાઈડ રાજુ, યસ. નેશનલ એવોર્ડ વિનર પહેલો જ ભાઈ ઘોષિત થઈ ગયા. એટલે 2014-15 તમે લખવાનું શરૂ કર્યું, એન્ડ દેન ધ જર્ની સ્ટાર્ટેડ. અને એવી જ રીતે તમે બધા ફ્રેન્ડ્સ, જે અમારા બી ફ્રેન્ડ્સ થાય બધા, એટલે આપણે બધા સાથે મળીને ચાલી રહ્યા છે. તો તમે રોંગ સાઈડ રાજુ, પછી બંને સ્કેમ, રેડ, સ્કૂપ, તો તમારા જીવનમાં એટલું તો કેટલું દુઃખ છે કે કેટલા લૂંટાઈ ગયા છો તમે જીવનમાં, કે આવું જ બધું લખાઈ રહ્યું છે? એવું છે કંઈક બહુ લૂંટી ગયા લોકો? પ્રોડ્યુસરને વાર્તા ગમે, બરોબર, પછી આપણે એમને લૂંટી લેવાના. હવે આના પછી પ્રોડ્યુસર ની મળે એનું શું? ના, મળી જશે, ડિમાન્ડમાં છું. ભાઈ, હા, મેં પેલું તો બતાવી દીધું કે સ્કેમના ડાયલોગ તો આને જ લખ્યા છે. એટલું સાચું છે. ના ના, એ તો રિયલ લાઈફમાંથી છે ભાઈ. પહેલા પ્રેમ થયો ને, પછી ડાયલોગ બન્યો કે ઈશ્ક હે તો રિસ્ક હે. પછી વાઈફ મળી ગઈ, પછી કીધું આ ડાયલોગ વપરાય નહીં, એટલે ઊંધું કરી નાખ્યું, રિસ્ક હે તો ઈશ્ક હે. પછી વાઈફે સિગરેટ પીતા પકડી લીધા. તો કે લાઇટર લગતા હું પણ સિગરેટ નહીં પીતા. ધમાકા કરને કે લે. મને તો કન્ટિન્યુ થવા દેવું મારા હતું કે પપ્પાનું નામ મુકેશ છે. હો. અરે અરે યાર, પણ હવે મુકેશ નહીં આવતો. હવે નવા એ લોકોએ પણ કેરેક્ટર પકડે છે, એ લોકોએ પણ નવી સ્ક્રિપ્ટ લખી છે. મને ખબર નહીં પડતી યાર કરણ, તને ખબર છે કે આ થિયેટરની એડ્સ કોણ લખે છે? થિયેટરની એડ્સ બહુ વિચિત્ર છે. આજે મેં અને બહુ લાઉડ ભાઈ પેલી એડ નું કહું,
તમે કહેતા હતા કોઈ એડનું? હા ના તું કે ને. ભાઈ એક એડ એવી આવે છે કે જેમાં કાર્તિક આર્યન એટલે કોઈક પહાડ પર ચાઇના અને પાકિસ્તાન વચ્ચે ઝંડો ખેંચવાની લડાઈ થાય અને છે. એ ચાઇના પાકિસ્તાન બી Operation નહીં, ખાલી ગંજી. છે ને આમ સ્ટાર લગાવીને ગ્રીન કલર મારી દીધો છે. અને એમાં એ પેલો બંડી પહેરીને આવે છે અને એવું કહે છે કે આ બંડી ફાડી બતાવો તમે. જે ફાડે એનો પહાડ. હા, એનો પહાડ. અને એ મને મેઇન સવાલ એ છે કે ત્યાં કાર્તિક આર્યન આટલું બધું કરવા માટે બંડી બતાવવા માટે એક બહેનને ઉપર છેક લઈને આવેલો. નીચે કોઈ બે જણને ખેંચવા આપી દીધી હોત તો પેલીનો શું વાંક? વગર કામનું હિચ હાઇકિંગ કરાવી દીધું એની પાસે. તું કાર્તિક આર્યનને બંડીની વાત કરે છે. ઇન્ડિયા અને પાકિસ્તાન ને ચાઇનાની બોર્ડર ક્યાં મળે છે? ઉપર એક જગ્યા છે તઈ છે આટલી આપી છે સેજ કઈ બાજુ? એ તઈ આઈને લોકો ઉપર ચેસ આમ- રમે છે આમ- આમ આમ પાથી પડે છે ને એની ઉપર. ગજબ લે, જોરદાર. કાર્તિકની બહુ વાત થઈ, કરણની વાત કરે. કરણ, તે અમારા માટે વેન્ટિલેટર તે લખ્યું છે, રાઈટ? Yes, તો yes. વેન્ટિલેટરનું જે અડેપ્ટેડ વર્ઝન છે એમાં મારું કેરેક્ટર પાત્ર તે લખ્યું છે. પછી ગુજુભાઈ મોસ્ટ વોન્ટેડ પણ તે લખેલું ને ચિરાયુ માટે. ચિરાયુનું કેરેક્ટર તે લખેલું. પેલા જે 2 શર્ટ ચોરાઈ ગયેલા ને આ લખેલી આપી ધીસ ગાય. અને મને એક જણે આ એ જ હતા, એ ભૂલી ગયા છે કારણ કે હવે પૈસા આવી ગયા, બહુ શર્ટ છે એની પાસે. પણ એમને કીધેલું કે મેં કીધું કરણભાઈ આ કોસ્ટ્યુમ તો કે એ તો પાછું સ્કેડ્યુલ આવશે ને લઈ આવશે, આજ સુધી નહીં આવ્યા એ કોઈ દિવસ. પણ એમાં થયું શું કે હું ફર્સ્ટ શેડ્યુલમાં તો સેકન્ડમાં હું હતો જ નહીં. ભાઈ એ જ લઈ તો ગયા આમ છે. આ જતા જતા વાનમાંથી મને કહી દેવું તું ને તઈ. મારો કોન્ટ્રાક્ટ પતી ગયો હતો. અને ચાલુ પિક્ચરમાં પતી ગયેલો લા? હા. હવે ત્રીજું બનાવો ચિરાયુ શર્ટ મોસ્ટ વોન્ટેડ એવું એમ કે એની ના એ હોરર કોમેડી બનશે કદાચ. તો ખાલી શર્ટ હેંગ થતો હશે, લાગશે કોઈ ભૂતળું છે. અને નીચે ચિરાયો નાગો ફરતો હશે એવું એ એટલે હોરર કીધું એટલે આ મેં દીપ છે ને પિક્ચર હિટ કરાવવા માટે આવા બધા સપના બતાવે છે, એવું કઈ તમને જોવા નહીં મળે. હા, પિક્ચર પહોંચી ના જતા ક્યારે ચિરાયું નાગો જ ના દેખાય એવું. ઓકે, પણ ના એ દિવસ છે અને આજનો દિવસ છે, વચ્ચે શર્ટ પહેર્યો જ નથી એણે. આજે જ પહેરીને આવ્યો. ના કારણ કે આ ડ્રાય ક્લીન થયેલો હતો એટલે એવું પછી. પણ વેન્ટિલેટરની એક બહુ અમેઝિંગ વાત એ છે કે એમને અમારું કાસ્ટિંગ બી કરેલું છે વેન્ટિલેટરમાં. અને એમાં ફની વસ્તુ એ હતી કે કાસ્ટિંગ કરવા આવ્યા હતા તો પહેલાં મારી ને મિત્ર ગઢવીના ઘરે અમારું કાસ્ટિંગ કર્યું એમણે. અને પછી મને જ કીધું કે મને TCFની ઓફિસે મૂકી જા ને કે મારે એમનું કાસ્ટિંગ કરવાનું. તો એમને એવું બધાનું ઘેર ઘેર જઈને કાસ્ટિંગ કર્યું છે. એટલે કાસ્ટિંગ ડિરેક્ટર પોતે ઘરે આવ્યા, રાઇટર. સાવ ઊંધું કાસ્ટિંગ કાઉચ કર્યું એમને. યુઝ્યુઅલી કાસ્ટિંગ માટે ઘેર બોલાવે, આ બધાને ઘેર જતા. ના તોય મારા ઓફિસના કાઉચ પર તો એને કર્યું મારું કાસ્ટિંગ. તઈ તો મનનભાઈએ અમારું બી કાસ્ટિંગ કર્યું છે એટલે લાગણીથી એવું કહું છું. ના આપણી અમુક એ વખતે દિવસો એવા હતા કે સર્વિસ ડોર ટુ ડોર આપવી પડતી હતી. કારણ કે એ વખતે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હતા અને પછી તમે આટલી મોટી મોટી વેબ સિરીઝ ને મૂવીઝ બનાવી છે બોલિવૂડમાં અને ફોર બિગ OTTs, અને ત્યારનું કાસ્ટિંગ વેન્ટિલેટરનું. પણ પછી એ કાસ્ટિંગ તમે અમને ફોન પર કરવાનું કીધેલું હતું અને ત્યારે યુ ડિડન્ટ કોલ. તમારો જે એકચ્યુઅલ કાસ્ટિંગ ડિરેક્ટર હતો એનો કોલ આવ્યો અને અમને 4ને કાસ્ટિંગ કોલ આવ્યો ગાંધી સિરીઝ માટે. ના મન નતો આવ્યો તને નતો આવ્યો, મન નતો આવ્યો અમને 3ને આવ્યો. ના એ સારો એક્ટર છે ને એટલે નતો મૂકવાનો. કોમ્પ્લિમેન્ટ હતું, ઇન્સલ્ટ હતું, બંને હતું. ઇન્સલ્ટ જ હતી ભાઈ. એ જે બી હોય મને મજા આવી. તો કરણે અમને સજેસ્ટ કર્યો કાસ્ટિંગ ડિરેક્ટરને ફોર અ પારસી રોલ. આ ત્રણેયને એક જ રોલ માટે મેં સજેસ્ટ કર્યા હતા, પારસી. અને પછી અમે ઓડિશન મોકલ્યા પણ ખરા. આ ત્રણેય પારસી નહીં લાગતા એટલે એ ઓડિશન વાળો બી ભગવાઈ ગયો હશે કે આ શું હાલે મસ્તી. તમે તો સહેજ પણ લાગો. તમે તો એટલે શું છે નહીં લાગતો ભાઈ. ના પણ હું કઈ હતી કાસ્ટિંગ. ના તું પારસી લાગે, પણ એમાં શું હતું કે પારસી હતો ને એ આફ્રિકાનો હતો. તો કરેક્ટ થયું ને. બરાબર છે. તો સ્વાહિલીમાં પારસી બને એ યા દીકરા. જોની સારું કહે સપો. એટલે પણ પછી રોલ કોણે કર્યો? આપણે 3 તો પડે નહીં. એ નિનાદ કામદે કર્યો છે રોલ.
વાહ કામત હે વાહ ભાઈ. એટલે જ અમે સારું ઓડિશન ના હવે એ મોકલ્યું. કોણ એ બતાવી દઉં, એમણે થેનોસનું હિન્દી ડબિંગ કર્યું હતું. યા હા ખબર હા એટલે બહુ થેનોસના જોક થયા ને તો મેં કીધું કહી દઉં. હા અને બેઝ વોઇસમાં એ વાત કરે છે. ચાલની દીકરા. નિનાદ કામત એટલે જે પેલા 10 મૂવીમાં દગાખોરી કરીને પોતાના માથે ગોળી માર લે છે ને, હવે એ જોઈ લેજો 10. હવે બધું તો હું કે કરું તો તું એકલો જ છું જેણે 10 વાર જોઈ છે, મને યાદ નથી. અભિષેકે નહીં જોઈ. થિયેટરમાં 2 જ હતા, હું ને ઝાહિદ ખાન. પણ કરણ હવે આગળ શું છે પ્રોજેક્ટ્સમાં? ગાંધી તો આવી રહ્યું છે, ગાંધીની રિલીઝ ડેટ આવી કે નહીં? મને ખબર પડે તો હું જણાવું. બનીને પડી ગયું છે, આમ એકદમ બની ગયું છે બરાબર. બની ગયું છે. મ્યુઝિક A.R. રહેમાન કરી રહ્યા છે. વાહ. એમની પહેલી વેબ સિરીઝ છે. અને હું બધાને એવું જ કહું છું કે આપણે પહેલા જે ગાંધી ફિલ્મ જોઈ એ જરા બ્રિટિશ ગાંધી હતા. આ આપણા ગુજરાતી ગાંધી છે બેન જ્યાં, કિંગ્સલી હતા. હા, તો આપણે અહીંયા ગુજરાતી ગાંધી છે. ગાંધી પ્લેઇંગ ગાંધી. ક્યાં વાત. વાહ. આઈ એમ રિયલી લુકિંગ ફોરવર્ડ ટુ ઇટ, કારણ કે ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં મેઇન શોકેસમાં ગઈ છે ગાંધી વેબ સિરીઝ. કોઈ જોરદાર તાળીઓ થઈ જાય આખી ટીમ માટે. એ મને લાગે છે હવે હારી વાતો થઈ ગઈ. આટલું બધું કામ કર્યું તો કઈ પંચાયત ગોસિપ એવું મજા હા આવે. યાર. કોઈ નરેશન ચાલતું હોય કોઈ મોટા ટોપ લેવલના વ્યક્તિ કે સાથે. પછી એવી તો કોઈ તો સ્ક્રિપ્ટ હશે ને જે તમે ઈચ્છો છો કે જિંદગીભર કોઈને ખબર ના પડે કે તમે લખી છે. તમે કોઈ પણ ખાન્સને નરેટ કર્યું છે? એટલે ઝાહિદ ખાન નહીં, હા, મેઇન ખાન. હા, શાહરુખ આમિર કે સલમાનમાંથી કે કશું પણ આપણે અહીંયા સચકા સામના ચાલુ કરવું છે. એટલે કરેલું છે એટલું તો ખબર પડી ગઈ. હા હા, કર્યું છે. વો તો શાહરુખમાંથી ગંધ આવે છે કે નહીં? શેની? એટલે એ જે કહે છે કે મારું પરફ્યુમ બધી છોકરીઓ બહુ કહે છે કે એમાંથી બહુ સરસ. એ પૈસા સૂંઘી લે જેટલી ખબર છે. વાહ. ઓ માય ગોડ. કેમ દેખાઈ ગયો ફરી? પણ કઈ તો હશે જો ને. આપણે ખિસ્સામાં ગાંધી જોઈએ અને લેખણમાં પણ. ક્યાં વાત. ક્યાં બાત હે, જોરદાર ભાઈ. આ ડાયલોગ માં તો થઈ જાય. આ રીલ બનવાની છે. હા, આ બધું લખી લો. 10-20 રૂપિયા મસ્ત આપણા ખાતામાં બી આવી જાય ખરેખર. કારણ કે આવું આપણે તો નહીં જ લખવાના, અમે તો બહુ ગંદુ લખીએ છીએ. આજે કરણ છે ને એટલા માટે રાઇટર છે કારણ કે ડિલિવરીમાં થોડું હા. કહે છે, પણ આ જ્યારે કોઈ એક્ટર કરે ને તો તમે તાળીઓ પાડશો. યા. એવું છે. એટલે એ પાવર છે રાઇટર પાસે, જેના કારણે સુપરસ્ટાર બને છે અને હીરો દેખાય છે. ના, રાઇટિંગમાં છે ને એક અજીબ બહુ ગરીબ પાસું હોય છે જે બહુ લોકોને નથી ખબર હોતી. કયું પાસું? નરેશન હા એ બધાને કરવું પડે, હા પણ એમાં ઘણીવાર શું થાય કે તમે જેને નરેટ કરતા હોય હા. ઘણીવાર સબકોન્શિયસલી એનો અવાજ નીકળી જાય એ તો બહુ ગડબડ થઈ જાય. પછી આમ જોવું પડે કે આ હવે ઉચકીને બહાર ના ફેંકી દે. પછી એવા છેલ્લે એવું છે ને કે તો આખું નરેશન બધાને કે સર આપકો ક્યાં લગતા હે? તો બોલો કે નહીં લગતા. આ પિક્ચર બી કોઈ હું તો એમ બોલવાનો હતો કે આમ કઈ તો આમ બોલી બી દે કે એ કરીને બોલી દે ને પછી સામે સલમાન બેઠો હોય તો કેવું એમ કે કેવું પડે કે સર સોરી વો કલ મેં ઉધર ગયા હતા ના ઉધર. થોડા લીક નહીં, એકવાર મારી જોડે થયું હતું કે એક ખાને મને સજેશન આપ્યું કે આવું જોઈએ. મેં કીધું કરેક્ટ. પછી મારી સામે 2 મિનિટ માટે જોયું. શું સજેશન આપ્યું? એણે એવું સજેશન આપ્યું હતું કે આ પિક્ચર મારે ના કરવી જોઈએ. તને શું લાગે છે? મેં કીધું કરેક્ટ. પછી સિતારે જમીન પર નહીં, પછી રાઇટર રોડ પર. વેરી ગુડ. તમને કોઈ વખત આમ ગુસ્સો આવે કે તમે મહેનતથી બહુ વિચારીને એક સરસ મજાનો કંઈક ડાયલોગ લખ્યો હોય અને પછી એક્ટરને આપવામાં આવે, તમારા મનમાં ડાયલોગ કંઈ અલગ છે ને પછી એક્ટર ઘણી વખત સ્ક્રીન પર હગી દે, ક્યાં તો ઇમ્પ્રોવાઇઝ કરીને એની અંદર બીજા અમુક શબ્દો ઉમેરીને ડાયરેક્ટ આખો મારું નામ લઈ લે ને. ના, તને એટલી લાઈનો જ નથી આપી મેં. પણ એવું થાય આમ દુઃખ થાય. ના, એવું થયેલું છે. એટલે એ બી હવે જાણવું છે કે કોનું. મને બી પંચાયતની સેજ છે ચૂલ. ના. નાના પંચાયત, જો અહીંયા ઘણા બધા બહેનો છે એમના વિશે હું વાત કરવા માંગુ છું કે તમે કોઈ દિવસ, કારણ કે નીરેનભાઈએ ડેલી સોપ લખેલું છે. નીરેનભાઈએ તારક મહેતાના લગભગ 500-800 એપિસોડ લખેલા છે, બરાબર છે? તો નીરેનભાઈ સાથે આની વાત થઈ હતી, તમારી સાથે બી કરવા માંગુ છું. તમે કોઈ ડેલી લખ્યા છે કે નથી લખ્યા? ના, પણ એકવાર છે ને મને આમ મજા કરવાનું મન થયું હતું. અચ્છા. તો મેં કીધું આપણે તો લખતા નથી, ટીવી ક્યારેય નથી લખ્યું, પણ મને આમ થયું કે ચલો ક્રાઇમ પેટ્રોલ લખીએ 1-2 એપિસોડ. બહુ ટાઈમ છે. વાહ. તો શનિ રવિમાં લખીએ, એમ કંઈક છે નહીં કરવા માટે.
તો મેં મારા બાપાના નામે લખ્યું હતું ક્રાઇમ પેટ્રોલ. અને મુકેશના નામે. હા, તો હવે દેખાશે ક્યાંક એપિસોડ લોકો શોધશે. અને મારા પપ્પા એટલા મસ્ત હતા ને કે ઘેર બોલાવીને જોયું કે જો આ મારું નામ. પણ એમાં ક્રાઇમ શું કર્યું હતું એ પાત્રે? હતું બધું એમાં એવું હતું, મેં છે ને બહુ મસ્ત એક એપિસોડ લખ્યો હતો, ક્યાંક હશે ક્યાંક પડ્યો હશે, આજથી 7-8 વર્ષ પહેલાં આવ્યો હતો. મેં 3 જ લખ્યા હતા ખાલી એક્સપિરિયન્સ માટે, કેમ કે અમારે કેવું હોય કે બહુ જ બધા ડ્રાફ્ટ લખવાના આવે, આમ 25 ડ્રાફ્ટ થઈ જાય ત્યારે પિક્ચર જાય. ટીમાં એવું હોય, પહેલો ડ્રાફ્ટ જે લખ્યો ને આપણે ફીડબેક માટે ફોન કરીએ, ફીડબેક તો ના શૂટ થઈ ગયો. મેં કીધું આ મસ્ત કે ગુરુવાર લખ્યો રવિવાર શૂટ થઈ ગયો. આપણને તો પિક્ચરમાં તો શું હોય કે સોમવારે કોઈ વાંચીને કે ના મજા આવી એવું, આ તો શૂટ થઈ ગયો. ભાઈ તમારો તો પહેલો ડ્રાફ્ટ શૂટ થઈ ગયો. મુકેશ વ્યાસે તો ટાઈપાઈ નહીં કર્યો ને શૂટ થઈ ગયો. સારું કહેવાય ને. કેટલું ગજબ કહેવાય. એ દિવસ હતો ત્યારથી મને આજ સુધી ગાળ નથી દીધી. ક્યાં વાત. પણ કોઈ સ્ટારે તમને ગાળ આપી છે? ના, હજી સુધી તો નથી આપી. વાહ, કરિયર સારું ચાલી રહ્યું છે. હા, કીધું ને ડિમાન્ડમાં છે. પણ હું સ્ટાર જોડે ઓછું કામ કરું છું, એ પણ છે. હું બનાવું છું. જો ડાયલોગ બધું આ બધું હાથ પર લખ્યું નહીં, અહીંયા બધું મગજમાં છે. આ બધું ભેગું કરી દો ને 3-4 સિઝન્સ કે એમની નીકળી જાય. ગજબ. પણ ના, કોઈ ઇન્ટરનલ ગોસિપ વિધાઉટ નેમિંગ, કારણ કે મને દેખાઈ રહ્યું છે કે તને સંકોચ થઈ રહ્યો છે, પણ એ સંકોચને આપણે બાજુ પર મૂકી દઈએ. વિધાઉટ નેમિંગ અમે ગેસ કરી લઈશું પછી. કોઈ આમ અંદરની પંચાયત ગોસિપ જોઈએ છે, આમ એકદમ ઇનસાઇટ. પણ બહુ બધાને ગેસ થઈ જશે, એનું શું છે, જોશે એને. કારણ કે જેની જોડ થયું હશે એને તો ખબર છે ને કે આ મારી વાત કરે છે. હા, અને અને હું સવારે જોશે. યુ અરે નેવર. સબટાઇટલ સાથે જોયે જ લોકો. અમે નાખ્યા જ નહીં તે પેલા ઓટો જનરેટેડ. ઓટો જનરેટર. ના 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 ના, ઘરમાં કોક હોય, હા, એ સબટાઇટલ બને. હા, કે આ શું બોલે છે, હા, મારું નામ આવ્યું, આ શું બોલ્યો? હવે નેક્સ્ટ ડ્રાફ્ટનું મને કહેવા દે કે શું કરવું છે આને. એવું થઈ શકે. પણ છતાં બી નથી કેવું કોઈ વસ્તુ એ અગર સંકોચ હોય તો કોઈ વાંધો નથી. ના, પણ હવે એમને એમ થોડી નીકળે, બહુ બધું ભરાયેલું છે, તમારે પૂછવું પડે. સૌથી મોટા સુપરસ્ટારનું કંઈક કહો. નથી કેવું કંઈ, બીક લાગે છે. કોઈ મીડિયમ રેન્જ સુપરસ્ટારનું કહી દો. હા, કોઈ મીડિયમ રેન્જ સુપરસ્ટાર જેને આમ હાલતા ચાલતા એક FD બનાવવા બિગ બોસ કે એવું કશું મળી જાય ને એવું કશું. કઈ નહીં તો હું ડાયરેક્ટ આફતાબનું કઈ કહી દો. આફતાબ સિંહ દસાન, ફરદીન ખાન. ફરદીન ખાન મારો પડોશી છે. જો તો એનું તો આજે- કંઈક હશે ને. એ દૂધની થેલી એની કેવી રીતે આવે છે? ના, એ પેલી ફિરોઝ ખાનની હેટ લબડાવે. ના, એમાં મારા પપ્પાનો જ કિસ્સો કહું. મારા પપ્પા મારે ત્યાં રહેવા આવ્યા, તો હું જ્યાં રહું છું ને એની બાજુના બે કોલોનીમાં રહે છે. હવે એડ્રેસે મળી ગયો તમને લોકોને. કોઈ ફરદીન ખાનને ઓતવા નહીં જવાનું પડે. કોક ફિરોઝ ખાનની હેટ ચોરી કરવા ગયું તો એ તો એ પછી કઈ- દૂધ કેમ ન હશે ઘરે? આ શું? તો મારા પપ્પા છે ને ચાલતા ચાલતા મેં કીધું હતું કે અહીંયા છે ફિરોઝ ખાનનું ઘર. તો પપ્પા પહોંચી ગયા, બેલ મારી દીધો કે મારો છોકરો રાઇટર છે, હું તમને મળવા આવ્યો છું. તો મને ફરદીન ખાનના મેનેજરનો એકવાર ફોન પણ આવ્યો હતો કે આ સાચી વાત છે, કન્ફર્મ કરો. મેં કીધું ના, નથી ઓળખતો. અને પછી ત્યારે લખાયો મુકેશ વ્યાસનો ક્રાઇમ પેટ્રોલ એપિસોડ. કે તમે જ ડાયરેક્ટ રાઇટર. એમાં જે એનિમીનું પાત્ર છે જેનું મર્ડર થઈ જાય છે એ છે ફરદીન ખાન. પણ તમે કોઈ દિવસ એમ ક્રાઇમ પેટ્રોલમાં જ્યારે ખબર પડી કે પહેલો ડ્રાફ્ટ આપો એ જ શૂટ થઈ જાય છે, તો ક્યારેક એવી ઈચ્છા થઈ કે આ રોંગ સાઈડ રાજુના બહુ બધા રિજેક્ટેડ ડ્રાફ્ટ પડ્યા છે, એકાદ એ જ છાપી દો કે લે ને આ બનાવી લેજા છે ખુશ થા. આખું યુનિવર્સ બને એવું છે. એટલા હિટ એન્ડ રન થાય છે ને. હા ભાઈ, અમદાવાદમાં તો ખાસ ભાઈ હિટ એન્ડ રન તો દરરોજ સવારે ઉઠે એટલે હિટ એન્ડ રન આવી જ છે. એ પેલી સ્ક્રિપ્ટ તમે લખેલી જેમાં હીરોનું હિટ એન્ડ રન થાય છે પણ એ નથી હોતો, એનો ડ્રાઈવર હોય છે. IMDb પર મારું નામ નથી. એટલે જોલી LLB ની વાત કરે છે. હા, 3 ની 3 ને 1 માં. વનમાં તો. ના, મેં નથી લખ્યું. અચ્છા, પણ હવે ગાંધી સિવાય બીજું શું આવી રહ્યું છે? એક શો આવી રહ્યો છે, MX પ્લેયર પર આવશે. MX પ્લેયરનો વન ઓફ ધ વેરી પ્રેસ્ટિજિયસ શો. ઇટ્સ કોલ્ડ મેડ ઇન ઇન્ડિયા ટાઇટન સ્ટોરી. ટાઇટન વોચ ઉપર છે.
Wow. You had told me JRD about Tata this, વાળું ને Yeah. Yeah. So Nasir Saab is playing JRD Tata. Jim Sarab is playing the founder of Titan Watch. Wow. અને એ સિવાય બહુ બધું છે જે અત્યારે હું કહી એ નહીં જીમ શકું. સરાબને મોકલવાનું હતું પાર્ટ સી નું ઓડિશન એ લાગે છે તો પેલું ખલબલી રેકોર્ડ્સ બી તે જ લખેલું ને હા સોરી. મને નામ યાદ કરતા 5 મિનિટ લાગી. ના કોઈ જોયું છે અહીંયા બાય એની ચાન્સ ખલબલી રેકોર્ડ્સ? પેલું છે બધું ઓડિયન્સ છે તારી. માફી માંગુ છું. અરે યાર હે શું શું પંચાયત કરો શું તમે? આવતા હશું? ના એમને હસતા હસતા કંઈક બોલ્યા મારો તો ક્લિયર હતું આનું ખબર નથી. હું હસતો તો લા. અરે ઓડિયન્સ ની બેન વાત કરે બોલ્યા આ તમે શું બોલ્યા બેન? પણ આ જ સેમ વસ્તુ એ હસતા હસતા બોલ્યા હવે બધા જોશે. ઓ હોય અમુક લોકો ખબર છે વાત કરતા કરતા આમ હસતા હસતા વાત કરે. હા ભૂમિ ત્રિવેદી હા એ એપિસોડ તમે જોયેલો છે હા લવારી કોર ઓડિયન્સ ક્યાં વાત હે તે જોયો છે ભૂમિ ત્રિવેદી વાળો? તું લવારી કેટલા એપિસોડ જાય તે? ના ના બધા પણ નહીં. ના, ના. કારણ કે લખવામાં બહુ ઈઝી છે ભાઈ હમણાં જઈને પાછો લખવા જ બેસી જવાનું. હા ખલબલી ટુ આવે એમાં છે એમાં એવું હોય અમારે ત્યાં જે બિઝી રાઇટર હોય ને એ લોકો એવું બોલે કાં લખી લો કાં જોઈ લો. યાર તમે સારી રીતે કટાક્ષ ના મારો મન પર વાગે હા જેટલી બી રીલ નીકળશે પાછળ પેલું સ્કેમ વાળું મ્યુઝિક ના 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 હું હિંસામાં માનતો જ નથી ભાઈ. પ્રદૂષણ ચાલે છે. મેં ગાંધી પણ લખ્યું છે. બટ યુ આર ઓલ્સો અ મેરિડ મેન યસ. એન્ડ કેવું ફીલ એટલે વિથ વાઇફ અરાઉન્ડ લખાય લખાય લખાય. એટલે આમ દિવસ રાત તમારે એક કરવી પડે ને રાઇટિંગમાં હા તો રાત પાણી ઘણી વખત થતું હોય તો કંઈ પ્રોબ્લેમ ના થાય એમાં? ના સોફા પર સૂવું પડે બહુ લેટ થાય તો. કે તો પછી 2 વાગે જઈએ તો ડિસ્ટર્બ થાય હું. હા એ વાત સાચી છે. હા વાહ સરસ. પણ પહેલેથી એમને સોફા પર ના સુવાનું કહી દેવાય. તો મારે વોચમેન જોડે સૂવું પડે. ઓલરાઈટ ખરા જતા જતા વુડ યુ લાઈક ટુ સે એનીથિંગ ટુ ધ બલાડ ઓડિયન્સ ટુડે? અને પર્યુષણ પણ ચાલે છે કશું પણ કેવું હોય અબાઉટ? ખબર નહીં એડિટ થશે કે નહીં થાય પણ અરે નહીં કરીએ તે લેવા દો કરો ને તમે ના, પણ- બિંદાસ ના કદાચ કરી દઈએ કદાચ ના પણ મને અહીંયા આજે એટલો ટ્રાફિક હતો કે મક્કા બહુ આવતા આવતા માકા થઈ ગયો. Round of applause for Karan Vyas, everybody. That was the Lavari by Karan Vyas. આ હતો કરણ વ્યાસનો લવારી એપિસોડ જે તમને જોવામાં બહુ જ મજા આવી હશે પણ ખરી મજા લાઈવ શો જોવાની છે બોસ. અમારો નેક્સ્ટ લાઈવ શો થઈ રહ્યો છે 25મી જાન્યુઆરીએ બેન્ડ્રામાં જેની ટિકિટની લિંકનો QR કોડ અહીંયા છે અને ડિટેલ્સ તમને નીચે પિન કમેન્ટમાં પણ મળી જશે.